નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં પાઠ 10 અખબારી નોંધ વિશે અભ્યાસ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આગળ આપણે લેખકનો પરિચય મેળવ્યો. સમાચાર શબ્દ છે એ કયા શબ્દનો બનેલો છે તેના વિશે માહિતી મેળવી. આ ઉપરાંત અખબારી નોંધને શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં તે જાણ્યું અને વિનંતી પત્રમાં કઈ કઈ બાબતો દર્શાવેલી હોવી જોઈએ તેમજ વિનંતી પત્રનો એક નમૂનો જોયો. હવે આપણે અખબારી નોંધના કેટલાક નમૂનાઓ જોઈએ. એમાં પહેલું છે સાહિત્યિક. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદની ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈયેત્રી દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે 12 થી 2. ઇનામ વિતરણ. નાના ભામોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 કલાકે. વ્યાખ્યાયન. ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય. વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ. લલિતા કોમ્પ્લેક્સ મીઠાખડી 6 રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે 6:30 કલાકે. ધાર્મિક સમાચાર નોંધ. સુંદરકાંડ. જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર. અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતી નગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6 કલાકે. ભજન. શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ. નટુ મામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં ઘી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6 કલાકે. અવસાન નોંધ એટલે કે મૃત્યુ નોંધ અથવા તો બેસણાની નોંધ. સ્વ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30. 40 ગંગામૈયા સોસાયટી ખોખરા મહેમદાબાદ. સ્વ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે ભંડેરી પોળ કાલુપુર સાંજે 4 થી 5 કલાકે. સર્વધર્મ સભા. રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘ 4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું છે. વિવિધ સમાચાર. બપોરે 2 કલાકે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડવર્ક મુમતપરા. બપોરે 12:30 કલાકે મોંઘવારીના વિરોધમાં ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. તો આ હતા પ્રેસ નોટના કેટલાક નમૂનાઓ, કેટલાક અખબારી નોંધના નમૂનાઓ. હવે આપણે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. પહેલું છે શું, વોટ. બીજું ક્યાં, વેર. ત્રીજું ક્યારે, વેન. ચોથું શા માટે, વાય. 5 કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, વુ. છઠ્ઠું કેવી રીતે, હાઉ. અખબારી યાદી અથવા તો પ્રેસ નોટ. સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશ કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો એક નમૂનો આપવામાં આવ્યો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતીનો એક નમૂનો છે એ સમાચાર પત્રમાં આપેલો છે. તો શબ્દ સમજૂતી પણ આપણે જોઈ લઈએ, જેમાં ઉત્સુક એટલે કે કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું. ઉમળકો ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ. વહાલ હેતનો ઉભરો. અદા. અદા એટલે કે અહીં ફરજ બજાવવી એ અર્થમાં આપેલું છે. સંક્ષિપ્ત એટલે કે ટૂંકું. શ્રદ્ધાંજલિ શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ. શીર્ષક લખાણનું મથાળું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ સમજાઈ ગયો હશે. આભાર.